પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટે નાગરિકોની રજૂઆત। ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં સરકારી જમીન પર થયેલ દબાણોને દૂર કરવા માટે સ્થાનિક નાગરિકો અને સામાજિક સંગઠનો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। તેમણે જણાવ્યું છે કે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો વધતા જાહેર સુવિધાઓ અને વિકાસ કાર્યોમાં અવરોધ ઊભો થયો છે। આ દબાણો જાહેર માર્ગો, ગૌચર જમીન અને અન્ય સરકારી સંપત્તિઓ પર થયેલા છે, જેના કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે। મહેસૂલ વિભાગ દ્વારા સરકારી જમીન પર થયેલા દબાણોને ઓળખવા માટે સર્વે કરવામાં આવી રહ્યો છે અને દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી રહી છે। તંત્રએ જણાવ્યું છે કે જે લોકો દબાણો દૂર નહીં કરે તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને મહેસૂલ અધિનિયમની કલમ 61 હેઠળ સરકારી જમીન પર થયેલા દબાણોને દૂર કરવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। આ કાયદાઓ હેઠળ તંત્રને દબાણો દૂર કરવા અને દંડ વસૂલવાની સત્તા આપવામાં આવી છે। આથી તંત્રએ દબાણકારોને સમયસર દબાણો દૂર કરવા માટે ચેતવણી આપી છે। સ્થાનિક નાગરિકોએ તંત્રને તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા માટે વિનંતી કરી છે, જેથી સરકારી જમીન પરના દબાણો દૂર કરી શકે છે અને જાહેર સુવિધાઓ પુનઃસ્થાપિત થઈ શકે। તેમણે આશા વ્યક્ત કરી છે કે તંત્ર આ મુદ્દે ગંભીરતાથી પગલાં લઈ નાગરિકોની સમસ્યાઓનો ઉકેલ લાવશે। ફતેપુરા રોડ પરથી કોળીવાડા સુધી જતો રસ્તો 20 ફૂટનો છે ને હાલની પોઝિશનમાં કસ્બામાંથી ગટર આવતી દોરી ગટર છે। ચોમાસાનું પાણી જાય છે અને આગળ જતાં લોકોએ આખા રૂમ રોડની ઉપર ગટરની ઉપર બનાવી દીધા છે અને આગળ લોકોએ થાંભલા બી મૂકી દીધા છે। બાઇક જવાનો બી રસ્તો નથી અને આ રસ્તો દબાણ દૂર થાય તો 20 ફૂટનો રસ્તો થઈ જાય તો લોકોને આવવા જવાની મુશ્કેલી પડે નથી ને આનો ખુલાસો નગરપાલિકા કારે લે એવું અમે ઈચ્છીએ છીએ। બસ। આપનું નામ? રશીદભાઈ અબ્દુલભાઈ ટીમીવાળા, રહે ઝાલોદ ગુલિસ્તાન સોસાયટી।